તમારી સદા અમારા પર કૃપા રહે એવી કૃપા કરતા રહેજો। તમારા બાળકો યજ્ઞ કરવા માટે એકઠા થયેલ છે। પોતાના બે દાંત ઉપર આ પૃથ્વીને ધારણ કરી છે। સાયન્સ અને શાસ્ત્ર પ્રમાણે આપણે આખી આ પૃથ્વી આપણી નારંગી આકારની છે। પૃથ્વીને સ્થિર રાખવાને માટે 8 ખૂણાની અંદર 8 દિશાની અંદર એરાવત વામન પુષ્પદન કુમુદ નામના હાથીઓની સ્થાપના કરી, જે પોતાની શૂળ વડે આ પૃથ્વીનું સંરક્ષણ કરે ચાલે છે। છતાં પૃથ્વી સ્થિર રહેતી નથી, તો ભગવાન શેષ નારાયણને આજ્ઞા કરવામાં આવી કે તમારી ફેણ ઉપર આ પૃથ્વીને સ્થિર રાખો। શેષ નારાયણના મસ્તક ઉપર આપણી આ પૃથ્વી કેવડી લાગે? આપણા કપાળની અંદર ચોખાનીભાઈ મુનાભાઈના સન પાર્થભાઈ યજ્ઞમાં બેસેલ છે। ખૂબ સરસ મજાનું યજ્ઞની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે। સતી માતાની કૃપા થકી જ આ કાર્ય શક્ય બનેલું છે। ખૂબ સરસ મજાની વ્યવસ્થા અલ્કેશભાઈ અને લાલભાઈએ કરેલ છે। ભરતભાઈનું માર્ગદર્શન સતત મળતું રહેલ છે। હજી આપણા વાયુ કુટુંબના વાયુ આવી રહ્યા છે। ખૂબ બ્રહ્મણ ખૂબ ખૂબ સતી માતાની કૃપા। શૂન્ય થઈ જાય, બુદ્ધિ જ્યાં પૂરી થઈ જાય। મહેતા કુટુંબના સતી માતા સદા અમારા કોઈ કૃપા કરજો। અહીંયા યજ્ઞ માટે આપણે સ્થાપન કરેલું છે એ જે મહેતા કુટુંબ પરિવાર અહીંયા હાજર નથી એ જોઈ શકે, નિહાળી શકે। આપણા સુરાપુરા દાદાનું પણ સ્થાપન કરેલ છે। યજ્ઞ ખૂબ સરસ મજાની રીતે આગળ વધી રહ્યો છે। આ સરસ મજાની આપણે પ્રાચીન વાવ છે। સતી માતાની સદા રહે। નારાયણ ભગવાનની જય। આવી તે સતત મહેતા કુટુંબ એકઠું થઈ આવા ધાર્મિક કાર્ય કરે। હે મા સતી માતા, તું અમારા ઉપર એટલી શક્તિ આપ કે અમે આવા સારા સારા પ્રોગ્રામ કરી શકી અને ખૂબ અમારો મહેતા કુટુંબ સુખી થાય આપણા આશીર્વાદથી। કાર્યમાં મહેતા પરિવાર દ્વારા જે માતાજીના ગુણગાન અને ભૂદેવો દ્વારા આરાધના કરવામાં આવે છે, અહીંયા અમને બોલાવ્યા, અમને અમારું સન્માન કર્યું, એ બદલ મહેતા પરિવારનો અમે આભાર માનીએ છીએ। સાથે સાથે માતાજીના અમારી ઉપર આશીર્વાદ કાયમ માટે રહેતા રહે એવા એને સર ઝુકાવીને અમે પ્રાર્થના કરીએ છીએ। અને સાથે સાથે અહીંયા મહેતા પરિવારને જ્યારે પણ જે કાંઈ બાબતની જરૂરિયાત પડે તન મન અને ધનથી, ત્યારે અમે સાથે ગામ લોકો વતી હું કહું છું, ગામ આખું તમારી સાથે રહેશે। અને દુલાભાઈએ કાગે કીધું છે કે ગુણતા ભાંગતા ખાલી મૂકતા ભવ આખો મેં તો તાયરો, છેવટમાં શૂન્ય તણો સરવાળો। ચોટલાવાળી
બેનને જઈ પૂછ્યું મેં ચોકમાં, બેન તારો ચોટલો કેમ કાળો? તો એણે કીધું કે મૂછું મરડતા મર્દોને પૂછજો કેમ બન્યો તું મૂછાળો? છેવટમાં શૂન્ય તણો સરવાળો. અને ઘાસ કહે કે અમે બનશું દૂધડા, પણ એની વાતો જાણે છે ગોવાળો. અને તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર મેં ભાળ્યો. એટલે મને તમને સૌને ખબર છે કે કેરીની જે ગોટલી હોય એ તુરી હોય સ્વાદમાં, પણ એને વાવી દો અને મહેતા પરિવાર જેવો આવી રીતના પરિવાર એની માવજત કરે, એને પાણી પાય રોય અને એક વટવૃક્ષ બની જાય અને સરસ મજાનો આંબો બને અને એની અંદર ગોળના ગાડા ભરી જાય એવી રીતના મીઠાશ આવે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર મેં ભાળ્યો, ગુણતા ભાંગતા ખાલી મૂકતા ભવ આખો મેં તો તાર્યો, છેવટમાં શૂન્ય તણા સરવાળો. કવિતા ખૂબ દુલાભાઈ કાગની મોટી છે, પણ એનો પ્રાસ, એનો હાર્દ જે સમાયેલો છે એ આ બાબતમાં છે કે કુદરત ઘણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. એ આવા સંતોના આવા ધાર્મિક કાર્યો થતા હોય ત્યારે જ આપને ખબર પડે કે આ ગુણતા ભાંગતા ખાલી મૂકતા ભવાકો તારવી છે. તો આની અંદર ક્યાંક માઇનસ પ્લસ અને ક્યાંક ગુણાકારનો નિશાન હોય છે, ક્યાંક વત્તાનું આવતું હોય છે ને તો આવા કાર્ય કરીએ ત્યાં જ વત્તાના નિશાન આવે, બીજે ક્યાંય ન આવે. વિશેષ આવા ધાર્મિક કાર્ય થકી સમાજનો જે વિવિધ્યસભર ઉત્થાન થાય એ માટે તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં ગામ વતી હું તમને કહું છું ફરીવાર, અને જ્યારે પણ અમારી જ્યારે જે બાબતમાં જરૂરિયાત હોય ત્યારે અમે તમારી સાથે છીએ. અને ભૂદેવનો આ આંગણું છે અમારા માટે તો હંમેશા માટે, નાનું બાળક હોય કે મોટા હોય ઈવડાઈએ પૂજનીય અને વંદનીય છે. અને અમારું અહીંયા સન્માન કર્યું, યોગ્ય અમને સ્થાન આપ્યું એ બદલ સર્વનો ફરીવાર આભાર માનું છું. અન્યત્ર એક કાર્યક્રમમાં જવાનું હોવાથી રજા લઈએ છીએ, નકર અમારે અહીંયા લાભ લેવો હતો. જય માતા. સતી માતા કી અમે માની જય. સુરપુરા શિવરામ દાદાએ સુરપુરા શિવરામ દાદાએ સુરપુરા શિવરામ દાદાએ નમઃ. હાલો, તમારા બે વચ્ચે થાળી છે. અરે નહીં, તમે માઇકમાં બોલો, તમે જે સાધુભાઈના હિસાબે બેઠા છો કે आज्ञा मुसगुरुवादोष पुष्पा भूतम त्रिपादी समृद्धम देवे त्रिपादोर गोदे दुर्गा दोषे हा भवत मनुतो गुणमाक्षा सनासने वे तम बिरा लजाय तबिरा झोक दीपुर का सदा तमस्या भूतो ग्रह स्वान धर्का सगुण गावो हरिमत शुभमोदे हो शब्दो ध्यान सासुतम लोकान कल्पयन्ता सदगुरु खणवे कादेवा जिनमतनमतम शंसो शाश्वत सप्तविहे सप्ताशासन प्रदेश सप्त संत कृता देवा नमः सुम्मा जन्मलेन जन्मे संत देवास्त्र नरमनंत जन्मन्यासन्न होति अनंत सति असंत देवाः पितृ देवताये पितृ देवताये समस्त पितृ देवताये समस्त पितृ देवताये हे सर्वे पितृ देवताये समस्त पितृ देवताये मेहता परिवारना समस्त पितृ देवताये नमः. आरसी विधि में सजंतो स्वस्थ सुदामनि मध्यम सुभाम दासी दादे तत कवि आदि नीत तत्या सर्व प्रकार सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते शरणागत दिनांत प्रार्थनाय सर्व साधि हरि नाम सुखे स्वाहा सर्वस्वरूपे सर्वेसे सर्वसत्ये सर्वदेवे विष्णु देवी दुर्गे देवी नमोस्तुते स्वाहा लोकान से सर्वस्य दुष्ट रुषतुकामा संनिष्ठा भावा सुदाम सविपन्नरण भवस त्रय संदे प्रयते स्वाहा दिव्ये जमुडे विच्चे जमुडे विच्चे जमुडे विच्चे जमुडे विच्चे
મૂલે વિચ્છે મૂલે વિચ્છે ભગવતી રંગમ દેવ્યે ભગવતી રંગમ દેવ્યે ભગવતી બ્રહ્માણી દેવ્યે ભગવતી બ્રહ્માણી દેવ્યે ભગવતી બ્રહ્માણી દેવ્યે ભગવતી સતી દેવ્યે ભગવતી સતી દેવ્યે ભગવતી સતી દેવ્યે ભગવતી સતી દેવ્યે પ્રત્યસ્વ મહારુદ્રાય પ્રત્યસ્વ મહારુદ્રાય પ્રત્યસ્વ મહારુદ્રાય સુરાપુર દેવતાભ્યો 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 સમસ્ત પિતૃ દેવતાભ્યો સમસ્ત પિતૃ દેવતાભ્યો સમસ્ત પિતૃ દેવતાભ્યો સમસ્ત પિતૃકે સુલાગ્રકાથી મેં દૂષણ નાણા યન્નાગતા વિલય વશમૃદન દુખંડા યોગ્યાનંતો વિલોકેતં તદેતા સમર્થમદેવ વિશ્રમ રૂપમ ચતે વિચિત્રમન બ્રહ્મ્યે વેદિયાચ અનંત દેવપ્રાગ્રામા કર્માણ વૈદેશ્વય વિભક્ત દેવદય કેના બોધ્યસે પરાક્રમસ્ય રૂપમ ચ શત્રુ વિકારિહાનિ કૃપા ચિત્તે કૃપા સમન સ્વદસ તત્વયો દેવદે ભૂરત્રેભી त्रैलोक्यमेत खलु विगुणासनेन त्वात्मप्रिया समनुमूर्तिदेवी अथवा ईतादिव ब्रह्मगणाभेमो विवास वस्वागमोदसनर गो नमस्ते सुलेन पाहिनो देवी पाहिगणिन संभिके कल्याणवने नानपाय जापज्यानि सोनयचा सत्यं च चंडिके सुरक्षणे रामणि नाम सुरस्य उदरस्यं तदेश्वरी सौम्यानि अन्य रूपाणि त्रैलोक्य विचरन्ति या एकांत्यत घोराणि दक्षासत दाभा भवसूलगदा देवी अंगजात्रं करवल्लभ लंकेनि दैरस्वान सर्वदा ऋषिरुवाच एवं सदा जगति विकुसुमन नंदिनो भवे आचिरगन्धागतकागतावळे फले भक्त्या समसेति दुबे दुदुपया हे विवाद Hare